हल बोलिए श्री रामचंद्र भगवान जय। बोलिए श्री वडवाला देवनी जय। बोलो वालीनाथ भगवान जय। विहत मामे लड़ी जय। बोलिए सदी माली बजनी जय। सबका आत्मा में भगवान विराजमान नाना मोटा बाळ संतने प्रणाम। तो सदगुरु तुम्हारे चरणे नमो अने मागो प्रेम प्रसाद। तो दया करी गुरु मारा दीजियो। हे गया मारू दसवार। तो चतुराई दी भरेलो जाकड़ा अने तारा बारणे बांध्या बाय। हे उणा बोय तो रंग पूरजे पूरजे। हे मारा वडवाळा कच्छ कबरावाळी मोगल मां। तो दीकरा दीकरी मां सुपात्र। हे वडवाळा तारी फेरवो माळा। हे मारा घट मां छे तारी माळा। दीकरा दीकरी सुपात्र देजे ने वंवारू देजे गुणवाळा। दीकरा दीकरी मां सुपात्र देजे वंवारू देजे गुणवाळा। भूल्यो હોય તો માફો કરજો અને ખંખેરી લેજે કોળે મારા રામ। એ પ્રભુ મારા વડવાળા દેવા। એવું તો તારી ફેરવું માળા। હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો।
વનમાં રે મહાદેવજીને હું તારાય લાવશું. એ વનમાં રે મહાદેવજીને હું તારાય લાવશું.
મોગલ શેડ તો કાળો નાગ મોગલ દેવ એવી છે મુગલ શેડ તો કાળો નાગ મોગલ દેવ જેવી છે મારા વડવાળા દેવની દોડી ગાયો મેઘણેથી વારતાય હે વેણવા સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો એ હું ગોવાલણ ગીરની રે મારી સામરા દાની જોડોલી
કસલપુરા ગામની જય, માલધારી સમાજની જય, બોલો પાર્વતી હર હર મહાદેવ હર. ધન્ય ધન્ય ધન્ય. હેલો બેનો, આ માવડીઓને કહું છું, માવડીઓ ઘણી વાર બેહો, વિક્રમભાઈને રજૂ કરવા, વિક્રમભાઈ ના પડવા છે, ઘણી વાર બેહો, ઘણી વાર બેહો, વિક્રમભાઈને રજૂ કરવા છે. હા, તમે 5 લાખ રૂપિયા ખર્ચશો ને, રૂપિયા ખર્ચશો ને તોય ન મળે આ કલાકાર. જુઓ, કારણ કે તારીખ એવું બુક હોય ને ન મળે, એટલે વિક્રમભાઈને રજૂ કરવા તરત જ. બેન શિલ્પાબેને બહુ જબરજસ્ત મોજ કરાવી. શિલ્પાબેનને જબરજસ્ત તાળીના ગગડાટથી વધાવી લ્યો. હા, જુઓ, જગતમાં બધું મળશે તમને, બધી ચીજ તમને જોવા મળશે. આટલી ચીજ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. લખોટ લખી દેજો. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઊંચાળો નહીં, હંસકાય કાળો નહીં, કુવારાને હાળો નહીં. કુવારાને હાળો જ કહેજો, 2 શબ્દ એનાય બોલી દઈએ આપણે. હા, હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઊંચાળો નહીં, હંસકાય કાળો નહીં, કુવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ પર વાળું નહીં, કેડાને પાન નહીં, ઘર જમીન માન નહીં. ઘર જમીન માન હોય, અને ઘર જમીન ઓળખો જ કઈ રીતે ઓળખવો? જો હારો પ્રસંગ હોય ને, એટલે સુલામાં ફૂંકું મારતો તો ઘર જમાઈ, અને ગાડીનો પોતો મારતો હોય તો સમજી લેવાનું કે આ ઘર જમાઈ જ છે. હા, જો જમાઈ 2 પ્રકારે ઓળખાય. કાયમ જમાઈ રહેતો હોય એ ઓળખાય, નવો જમાઈ આવે ને એ ઓળખાય. કઈ રીતે? હું તમને કહી દઉં, હું રાજસ્થાન પરણેલો, મારી ઘરવાળી મારવાડી, હું ગુજરાતી. અમારે બેને ઝઘડો થાય ને, ખરેખર ખોટું નથી કહેતો, આ રાત જેવું ટાબુ છે ને કહી દઉં. સંતોની હાજરી છે, અમારા કલ્યાણદાસ બાપુ બેઠા છે કથાકાર, સોખો કહી દઉં. અમારે 2 માણસ ઝઘડો થાય ને, એટલે એ બોલે મારવાડીમાં, હું બોલું ગુજરાતીમાં. અમારે કોઈ દાડો મોટો ઝઘડો થતો જ નહીં. એ રહે કોઈ દાડો એના પિયર જાતી જ નહીં. બોલો, એ મારવાડી બોલે, હું ગુજરાતી બોલું, શું ખબર પડે? હા, એટલે હમણાં મારે એક પ્રોગ્રામ હતો બાયતું. હું બાયતું પહેણ્યો, બાયતું મારો પ્રોગ્રામ હતો. બાયતું સિટી છે, એટલે હું બાયતું પ્રોગ્રામ હતો, હું મારવાડીમાં ઘણું બોલું. એટલે પછી પ્રોગ્રામ દઈને મારા સાસરાને ત્યાં ગયો. એટલે રાત ઊંઘ્યો, સવારે જાગ્યો, નવો જમી આવે ને, એટલે નવા ગાડલા પથરાય, નવા તકિયા મૂકેલા, સમજી લાગે નવો જમી આવ્યો. અને કાયમ જમી રહેતો એનું મન ન હોય. એટલે હું ગયો, મારે આવતા સ્વાગત કરી, બરોબર તો જાગ્યો, નાયો ધોયો, બેઠો, ઢોલિયામાં બરોબર બેઠો તો, નવું ગાટલું નાખ્યું, ગોળ તકિયો નાખ્યો, બેઠો તો. એમાં મારા સાસુમાં, અમારામાં હું લાજ કાઢીને આવે, લાજ કાઢીને આટલો ઘૂંટો તાળીને આવ્યા. મને કે કીકર હો જમાઈ રાત ઠીક હો ઠાકર સાહેબ? મેં તો ઠીક હો. એટલે હવે ગુજરાતીમાં કહી દઉં, મારા નહીં બોલે. મેં કે ટાબર બાબર રેડી હે? કંઈ કરે? એટલે મને કે છોકરા બીજા બધા મજામાં? મેં તો મજામાં. એમ વાત કરતાં મને કે અમને ડાયરા હારા હેડે નહીં, ડાયરા અમને હારા છે, ઘર સારું હેડતું છે. મેં કીધું હવે ડીહા પોકવા થયું છે. એમ વાતો કરતાં મને કે મારી ₹1,00,000 સોરી તમને દીધી. આ તમે ગુજરાતીમાં સમજાવું. મને કે ₹1,00,000 છોડી તમને દીધી. હું કંઈ બોલ્યો નહીં, સહન કરી લીધું. વળી થોડી વાર વાતો કરી, અને મને કે મારી ₹1,00,000 છોડી તમને દીધી. હું કંઈ બોલ્યો નહીં. વળી આડાવળી વાતો કરી, મને બધું વાતચીત કરતા. મને કે મારી ₹1,00,000 છોડી તમને દીધી. મારું મગજ જ્યું. ત્રીજી વાર કીધું ને, અમે ત્રીજી વાર એટલે મગજ જાય. મારું મગજ જ્યું. મેં કીધું શું કીધું? મને કે ₹1,00,000 છોડી મારી તમને દીધી. કીધું 50,000માં પાછી જોવે છે? હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઊંચાળો નહીં, હંસકાય કાળો નહીં, કુવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કેડાને પાન નહીં, ઘર જમીન માન નહીં, 3 વિના તિથિ નહીં, કજિયામાં વિધિ નહીં, ફળ ફૂલમાં હાથો નહીં. અને શ્રવણશીલ બધા કલાકારો અહીંથી બોલતા, તમે તાળી પાડો તમને કોઈ? હા ભાઈ, આનું નામ આજ કહળપુરનો ડાયરો જામ્યો છો. કાલ વિક્રમભાઈ અમને જોકશું બોલ્યા ને બધું. અમુક તો કાલ બપોરે ઊંઘ્યો હશે, બપોરે તો ઊંઘો હતો હશે. બોલો, હા, ઊંઘમાં હતો હોય છે. તો એના ઘરવાળા પૂછતા હું છું, કોઈ કુંડાળામાં પગ પડ્યો? ના, કહળપુરના ડાયરામાં પગ પડ્યો હતો. તમને અહીંયા કહી દઉં બેનો, ખાસ સાંભળજો, મજા આવશે. તમે સવારથી સાંજ સુધી કેટલા પ્રકારના માણસ તમને મળે કોઈને ખબર છે? પણ એ પહેલાં કહી દઉં, તમે 2 પરમેશ્વરા દીધા સાહેબ વિક્રમભાઈ, 2 પરમેશ્વરા તમે દીધા કોંગ્રેસની ધરતી. પહેલો પરમેશ્વર આપણી લેજો અમીરગઢની અંદર,
ડુંગરાસો પરમેશ્વરા થઈ ગયો. બીજો પરમેશ્વરો તમારા થળીમાં કેવડાસો પરમેશ્વરા. અને ત્રીજો પરમેશ્વરા તમારો જે દેવ દરબાર ઓગડાસો પરમેશ્વરા. ત્રણ પરમેશ્વરા તમે દીધા સાહેબ. જબરજસ્ત તાળીના ગગડાટથી વધાવી લો. ત્રણ બીજું ઈ સાહેબ આ કોંગ્રેસની ધરતી છે કે જ્યાં જીવતી ગાયમાં પૂજાય. જેની સમાધિ હોય જીવતી ગાયમાં સમાધિ લે એની પૂજા થતી હોય તો એ કોંગ્રેસની ધરતી છે સાહેબ. આ કોંગ્રેસની ધરતીએ સંત આપ્યો છે ને એવો ઓલિયો આપ્યો છે સાહેબ. આ કોંગ્રેસની ધરતીએ હમણાં જ ગઈ કાલનો દાખલો કહી દઉં તમને. વારાહીના મુસલમાનને સાહેબ રોગ લાગુ પડે. હા પણ જો તમારી કોંગ્રેસની ધરતીની તાકાત તાસીર શું છે, ભક્તિની તાસીર શું. આ કોંગ્રેસની ધરતીમાં ભજન સાહેબ પડ્યું છે. સંતો પેદા થાય છે આ ધરતીમાં. કાલ હવારનો દાખલો. વારાહીના મુસલમાનને રોગ લાગુ પડે. રોગ લાગુ પડે, હાથ મૂકો એટલે ખાડો પડે. વિક્રમભાઈ લોહીમાંથી પાણી છૂટે, લોહીની જગ્યાએ પાણી નીકળે. રાધનપુર દવાખાને દાખલ કર્યો. રાધનપુરના ડોક્ટરે રિપોર્ટ કરાયો એટલે વિજ્ઞાનના રિપોર્ટમાં એવું આવ્યું કે ભાઈ આ ભાઈનો રોગ પકડાશે નહીં. પાટણ લઈ જાઓ. પાટણ એ વખતે સાહેબ રાવલ હોસ્પિટલ, રેલવે સ્ટેશન રોડ ઉપર રાવલ હોસ્પિટલની અંદર દાખલ કરે. રાવલ હોસ્પિટલના ડૉક્ટર નિદાન કરાવે, પાછો વિજ્ઞાનનો રિપોર્ટ આવે કે સાહેબ આ રોગ કયો છે. લોહીનું પાણી થવા માંડે, હાથ મૂકો એટલે ખાડો પડે, ખાડામાંથી પાણીને આખું શરીર કાળું થવા માંડ્યું. અમદાવાદ લઈ ગયા, અમદાવાદથી મુંબઈ લઈ ગયા. હવે જો 6 મહિના થઈ ગયા સાહેબ. આ મુસલમાને બધું વેચી માર્યું છે, બધું વેચી માર્યું, કંઈ રાખ્યું નહીં ઘરમાં. અને એ સાહેબ એમ કહે છે કે ડૉક્ટરે, મુંબઈના ડૉક્ટરે હાથ ધોઈ નાખ્યા, વિજ્ઞાને હાથ ધોઈ નાખ્યા કે ભાઈ આને ઘેર લઈને સેવા કરો. આ માણસ 2-3 દિવસનો મહેમાન છે. અડધી રાતે ગાડી ત્યાંથી નીકળે છે, ફોન કરે વારાહીના પાદરમાં. અને વારાહીના પાદરની માલિકો બધા મુસલમાનો ભેગા થાય. બધાય મુસલમાનો ભેગા થાય છે. અને બરોબર એમાં વાસ્તુ મલિકને લઈને આવે છે તો સાહેબ મારા કાળો મેચ થઈ ગયો. હાથ મૂકો એટલે ખાડો પડે, પાણી છૂટે. રોગ પકડાતો નથી. કઈ પ્રકારનો રોગ એને હુવારવામાં આવ્યો છે. મુસલમાનની જે વાસ્તુ મલિકની પત્ની હતી એ મુસલમાનની બીબડી સાહેબ, એ બીબડી એ દીકરી સાહેબ પ્રાર્થના કરે છે ઓલિયાને, અલ્લાહની નમાઝ ભટે છે. અને બાજુમાં સાહેબ ભરવાડનો નેહડો હતો. અને ભરવાડના નેહડામાં એક ડૂલચો લઈને સાહ લેવા જાય. વાસ્તુ મલિકની પત્ની એ બીબડી સાહ લેવા જાય. એ સાહ લેવા જાય છે ને ભરવાડના ઘેર. એટલે એક નાનો ફોટો સદારામ બાપુનો જોયો સાહેબો. એ અગરબત્તી થતી હતી બેન, સદારામ બાપુનો ફોટો જોયો એટલે સાહ લઈને ભરવાડની દીકરી આવી. એને કીધું લે બેન સાહ લઈ જા. એટલે પેલી મુસલમાનની વાસ્તુ મલિકની પત્ની એટલું બોલી કે આ ફોટો કનો છે બેન, આ ફોટો કનો, તમે અગરબત્તી કરો છો, આ કોઈ ફકીર છે? કે ના બેન ફકીર નથી, અમારા ટોટણાનો સંત ઓલિયો પીર સદારામ બાપુ છે. કે બેન એક કામ કરો તો કે શું આપણે જો મુસલમાનની દીકરી કે હિન્દુની દીકરી ના કરી શકે, મુસલમાનની દીકરી કરી શકે. એ મુસલમાનની દીકરી એટલું બોલી કે બેન એક કામ કરો તો આ ફોટો મને દઈ દો ને. સાહેબ મુસલમાનની દીકરી ફોટો લઈને ઘેર આવે છે. એનું રૂપ કેવું હતું. મુસલમાનની દીકરી પાણી પીવે તો સાહેબ ગળા હોહરું પાણી દેખાય. કવિ લખે છે કે લમ લેણી લજા ઘણે પોછા જેના પાતળિયા સર્જન હારે સદીદિયા દુનિયામાં કોકત કામણીયા મચકે પગલા લાડતી પીઠનો લંગ સલજ હાથે સુંદરી ગલી ઉગતો આંબો રણ ગોલંબો બારોડિયાની બરસી જુનીવારનો ભડકો ભાદરો મહિનાનો તડકો હંકેલી મુઠ્ઠીમાં માય ઉડે તો ચારે દિવસના વાહ ભાગીને ભૂકો થાય હા મકામ લોચના કાઠી ડગલીના જેવા નેણ. આવી મુસલમાનની દીકરીનું રૂપ હતું. અને એ દીકરી સાહેબ પોતાનો પતિ કાળો મેષ જોયો, એક ઢોલિયામાં દેખાતો નહોતો. હવે 2 દિનો મહેમાન છે, જમને જીવને વાદ હાલે છે. એ ફોટો લાવી, એ ફોટો મૂકી અને સાહેબ ફોટાની આગળ એક દીવો મૂક્યો છે. દીવો કર્યો ને 2 અગરબત્તી કરીને એટલું કીધું તું મુસલમાનની દીકરી કે હે બાપા, તું ફકીર, તારું ધામ ક્યાં છે મને ખબર નથી, તારું ગામ ક્યાં આવ્યું મને ખબર નથી, પણ હે બાપ, તને સદારામ બાપુ બધાય કહે છે તો તું સાચો સદારામ બાપુ હો તો મારો પરથાર છે, મારો પતિ છે. હવે 2-3 દિનો જમને જીવને વાત હાલે છે. મહેમાન 2-3 દિનો છે. બાપ, જો તું કદાચ છે તારી ભક્તિમાં કોઈ ખોટ ના હોય તો હું 6 મહિનાની અવધિ લઉં છું. મુસલમાનની દીકરી, હું 6 મહિનાની અવધિ લઉં છું. અને મારા પતિને કદાચ છે ને વળતું પાણી થાય અને મારા પતિનો રોગ મટી જાય ને તો હું તારા પગ ધોઈને પાણી પીશ. હું તારા પગ ધોઈને પાણી પીશા. મુસલમાનની દીકરી પ્રતિજ્ઞા કરે. અને સાહેબ એ પ્રતિજ્ઞા કરે મુસલમાનની દીકરીને રોજ પ્રાર્થના કરે છે સદારામ બાપુ ઓલિયાને. એને ટોટણા જોયું નથી, કાંકરેજની ધરતી ક્યાં આવી. ધીરે 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 વાસ્તુ મલિકનું શરીર છે ને એ નૂરમાં આબા માંડ્યું, તેજમાં આબા માંડ્યું. ધીરે ધીરે જેમ હાથ મૂકો ને ખાડા પડતા થાય ધીરે 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 મટવા માંડ્યા. 6 મહિના થયા, લાલ ટામેટા જેવું શરીર વાસ્તુ મલિકનું થઈ ગયો.
એ 6 મહિના પૂરા થાય એ પેલા વાસ્તુ મલિકનું શરીર લાલ ટામેટા જેવા થઈ ગયું. જૂના કેસ હતા રાધનપુરના, ફાઇલું હતી, એ લઈને વાસ્તુ મલિકની પત્ની દવાખાને આવે છે કે હાડો દવાખાને. વાસ્તુ મલિક કે હવે મને કોઈ રોગ નથી કે હાલો તો. એ દવાખાને લઈને આવે, કેસ કઢાવે અને પછી અંદર જાય, ડૉક્ટર બોલાવે. ડૉક્ટર કે બોલો બેન, કે જુઓ તો સાહેબ આમને શું તકલીફ છે? ડૉક્ટર જોઈને એમ કહે કે બેન આમને કોઈ તકલીફ નથી. કે સાહેબ આને કોઈ તકલીફ નથી? કે ના. તો પોતાની થેલીમાંથી જૂનો કેસ કાઢે કે સાહેબ આ કેસ જો તમારો છે? કે આ કેસ મારો છે. આ તો 12 મહિના થવા આવ્યા. કેસ જોવે, ફાઇલ જોવે, અને ફાઇલ જોઈને રિપોર્ટ જોઈને આમ વાસ્તુ મલિકના સામે નજર નાખીને ડૉક્ટર એટલું બોલે, બેન કઈ દવા કરાવી? આ રોગ મટે એવો નહોતો બેન, આ રોગ માટે એવો નહોતો તો કઈ દવા કરાવી? તારે મુસલમાનની દીકરી એટલી બોલી હતી, સાહેબ મેં કોઈ દવા નથી કરાવી, મેં દુઆ માગી છે, મેં દુઆ માગી. તમારું વિજ્ઞાન પૂરું થાય ને અમારી શ્રદ્ધાની શરૂઆત થાય. તમારું વિજ્ઞાન પૂરું થઈ જાય. સાહેબ આ દેશનું વિજ્ઞાન નો કરી કે ભારત વર્ષનો સંત કરી શકે. વાસ્તુ મલિકને રિપોર્ટ કરાવ્યા, સોનોગ્રાફી કરાવી, બ્લડના રિપોર્ટ કરાવ્યા, પણ રોગ એક કે આવ્યો નહીં. અને સાહેબ લાલ ટામેટા જેવું શરીર હતું. મહિનાની બીજના દિવસે સાહેબ સદારામ બાપુ જીવતા હતા. એની વખતે આખું વારાહીના મુસલમાનો આવી અને સદારામ બાપુના પગ ધોઈને પાણી પીધું હતું, રાતે ભજન રાખ્યા હતા. એની સાક્ષી મારે આ માણસ બેઠો, પૂછી લો. આ સબૂત સાથે વાત કરીએ છીએ સાહેબ. આ કાંકરીની ધરતીના સંતોની તાકાત, એના ભજનની તાકાત. સાહેબ તમે જે બેઠા છો ને એ તમારા ભજનની તાકાત છે. એટલે એટલું કહી દો, સાંભળજો સાહેબ. હા તમને એ કહી દો, અત્યારે તો પાછા ગુરુ ચેલા ઘણા નીકળ્યા. હા અત્યારે ચેલા થઈને સવારે બગડી જાય, કંઠી તોડી નાખે. હા કઈ ને મને અમને ભેગા થયા હતા મહારાજ, મને કહે શ્રવણજી ભગવાન બતાવું તમને, હેડો ભગવાન બતાવું. મેં કીધું મહારાજ કેટલા વર્ષથી ભજન કરો? મને કે 45 વર્ષે. તમે જોયા? કે ના. તો મને ક્યાંથી દેખાય? પેલા તમે જો, પછી અમને બતાવો. પણ હવાનો દી ઉગે અને હાજ પડે ત્યાં સુધી તમને મને કેટલા પ્રકારના માણા ભેગા થાય એનું કોઈ નક્કી નહીં. કે અકલમઠા દેખા હરમી ઉછાળા ઉઢાડ રખડી રોટલ જડાબડિયા જોરાવર બહાદુર બાયલા બોલકણા બીકણ હડ હડાયા હરક બદુડા હિંમતવાળા મીઠા મૂર્ખા જતી સતી સુરા સોમ દાતાર ભોંગપુળિયા લુફાલ લુખા લફંગા લોલી લોભી ખળ ખોદ્યા વાયલા વદરા જાલજી